તો રામ રામ મિत्रोને કેમ છે બધા બધા મજામાં છો ને વાગ્યા સવારના 8 જેવો ટાઈમ થયો ને આપણે ઉઠી ગયા છે વહેલા કેમ કે આજે આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે અને ભાઈ આપણા ઘઉંના પટ્ટા પડી ગયા જ જોઈ શકો તમે આપણે હવારમાં ક્યાં આવી ગયા ભાઈ હવારમાં આપણે આવ્યા કાકાની અહીંયા પારા તાણવા ને એવું હતું મેં તો ખાઈ મેં જરીક રહી આવું પારા એને તણે છે ને જાણીને ખાવ ભાઈ વિડીયો બનાવવાનો જરીક વાહ વારો આવ્યો આપણે યેસુભાઈ જો બધું હાકે મને કીધું તારે નથી હાંકવા તને ન આવડે કે સીધા કરતા આપણે વાહ ઉભા રાખી દીધા સીધો લીટો થાય તો જ હા હા ભાઈ હવે પારો ક્યાં છે હવે પારો આપણે અહીંયા આવી છે ને લગભગ રાજા કાકાને પૂછવું તો હે ભાઈ હા તો પૂછી લઈએ બીજું શું બધું જરીક પોળો ખાવા દો ભાઈ સવાર ના એક ધારા હાલે ઓહો ભાઈ સવારમાં ગરમા ગરમ ચા પીવાની મજા તો કંઈક અલગ જ છે નેક્સ્ટ લેવલ મજા આવે બધું થોડીક વાર પોરો ખાય હવે આપણે કામે પૂરું થઈ ગયું એક પારો હે હવે બાકી મોકલાવ્યું પીવું હોય તો ભાઈ ચા બીજું કંઈ નહીં તો આપણે આવી ગયા છે વાડીએ આ મહેમાન કોણ આવ્યા ભાઈ આ મહેમાન નથી આ આપણી ઓલું કૂતરું છે ને એના ફેમિલી મેમ્બર છે બધા ઓ ભાઈ ક્યાં ભાગ્યા તમે લઈ તો મને જોઈને ભાગ્યા આપણે મહેમાનને ચા પાણી દેવા જતા તો નહીં તો આપણે ભાગી ગયા ને ભાઈ હવે આપણે શું કરવાનું છે પપ્પા અત્યાર સુધી ટ્રેક્ટર રાખતા હતા રાપ મારવાની છે હવે પપ્પા નીકળી ગયા હવે આપણે મારવાની છે પાણી બાણી પીને પછી નીકળીએ રાપ મારવા નીકળવાનું એટલે ભાઈ ઘેરે નથી જવાનું હું તમે એટલે તો આપણે ભાઈ પાણી બાણી પી લીધું ને ફટાફટ રાપ મારવા વળગી જાઉં કારણ કે ભાઈ આ બધાને વવાઈ ગયું છે આપણે જ બાકી છે ને વાંધો ચાલુ છે વવાડો ને આપણે બાકી છે આપણે એના માટે શું કરવું પડશે આપણે ફટાફટ આજે આપણે ખેતર તૈયાર કરી લેવાનું છે ને કાલ વાવવાનું છે કાલ ટ્રેક્ટર વાળાને કહી જ દીધું કે કાલ ભાઈ વાવી જ દેવાનું ફાઇનલ કેમ કે ભાઈ હવે એના મોડું થઈ ગયું વાવવાનું આજ વખતે અને ખેતરમાં હજી છે ને ભીનું છે રાપમાં છે ને કોઈસલા કાઢે ખતનું એટલે સરખું આંકવું પડે તો હવે આપણે ચાલુ કરીએ તો કેવું રહે તો ચાલો હવે આંકવા માંડીએ અને હવે આપણે સ્ટીલ એવું ટુકલોસીમાં જુગાડ કરી નાખ્યો છે બાંધી દીધો ઉપર રાખી દીધો એ ચક્કી ઉઠતી નથી બોલો જોઈ રેડી સ્ટેડી એન્ડ ગો ટ્રેક્ટરનું કામ આપણે અહીં પુગાડી દીધું હવે આવી ગયા છે પપ્પા એ કે હવે તો હું ઘેર જવા દઈ કે હવે હું આખી જમા આવું બનાવે આ હું સીધો જાઉં શું કે મજામાં એવું ને તો વાંધો નહીં આ માવા બાવાને હળે રાખી હોય તમારે આપણે આવ્યા હતા ખેડૂત એગ્રો સેન્ટરની મુલાકાત લેવા આ કઈક દૂરબીન જેવું આ કઈક દેખાય આ તો લેબોરેટરીમાં હોય ને તમારી પાસે શું છે આપણે ખેડૂતને રોગ જીવાત આવતું હોય ફૂગ આવતી હોય રોગ આવતો હોય આપણે મારી આંખે ન જોઈ શકતા હોય આની અંદર જોવાનું આપણે ખેડૂતને સાચી સલાહ દેવાની કે ભાઈ તમે આમાં જો જે વ્યવસ્થિત જે દવાની જરૂર હોય એ જ દેવાની ને ખેડૂતને ફાયદો થાય ઓહો ભાઈ હાલના 6 વાગી ગયા ને આપણે આખો દી ભાઈ લોક બનાવવાનો ટાઈમ જ ન મળ્યો કેમ કે ભાઈ થોડુંક એટલું બધું કામ જ હતું ને કે લોક બનાવવાનો ટાઈમ મળે એમ જ નતો પછી અત્યારે આપણે શું કરવા આવી ગયા ભાઈ આપણે આવ્યા માઠ મારવા વાડીએ ને પપ્પા અત્યારે સુધી મારતા હતા પછી અત્યારે આવ્યો નવરો થઈ ગયો ને ઘરે એટલે ને ભાઈ અંધારું થઈ ગયું છે આપણે માઠ મારતા મારતા ભાઈ આ ડીઝલ ઢોરાણો ને હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે કેમ કે ભાઈ હજી આપણે હાંકવાનું જાજુ બાકી છે મળીએ કાલ અને નવા વ્લોગમાં આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં